અંદર છે આ લોકો સંસારમાં છે, સંસાર કાઢી નથી નાખવાનો. એ તો એમનો વ્યવહાર તમે જોવા જાવ તો તમને એમ લાગે કે આ સબ જ્ઞાની કહેવાતા છે. હા, તો આ લડતા હોય ઝઘડતા હોય પણ એને અંદર નવું કર્મ બંધન બંધ થઈ ગયું છે. દાદા ભગવાન એક જણને પૂછ્યું, દાદા તમારા મહાત્માની દશા કેવી જ્ઞાન પછી? તો કે તો અજ્ઞાની જેવી જ હોય. એ ગારાગારી કરતા હોય, લડતા હોય, પણ એમની વિસર્જન સ્થિતિ છે. જ્યારે તમારી અજ્ઞાનીઓની સર્જન સ્થિતિ છે, એટલે તમે નવું અંદર સર્જન કરી રહ્યા છો. આ લોકોનું અંદર સર્જન બંધ થઈ ગયું છે. એકાદ બે ભૂમાં એક વિસર્જન બાકીની ભૂમિકા છે એ પૂરી થાય છે મોક્ષ જતા. સર્જન થવું અંદર એટલે જ્યાં સુધી હું આત્મા નથી, આત્મા છું એવું ભાન નથી, ત્યાં સુધી એના અંદર સર્જન થયા કરે. હું કરું છું ને મારે આવું જોઈએ છે, મારે આવું મકાન જોઈએ, મારે આવું થાય છે, એ કોઝ પડ્યા કરે છે. ભાવ કર્મ, દ્રવ્ય કર્મ કર્મ ના કહેવાય, ભાવ કર્મ કર્મ કહેવાય.